ચાલો બહેનો મજામાં છો બધા? ખાલી બોલો. હા તમે બહેનો બધા મજામાં? ભાઈઓ બધા મજામાં. આનંદમાં ને? આનંદમાં. કયા ગામથી આવ્યા બધા દાદા? બિરડી થયા છે, માનપુરા થયા, દિયોદર તાલુકો બનાસકાંઠા કયો ને? તો ટોટલ કેટલા જણા આવ્યો છો સાહેબ? 17 જણ. 17 જણા. 15 મોટા, 2 નાના. 2 નાના છોકરાઓ. તો 15 જણા આવ્યો છો એટલે એ પહેલા આપણે ગાઈડ લીધા હતા, ત્યાંથી નક્કી કર્યું હતું ને ગાઈડનું. હવે અહીંયા જેટલા માણસો ફરવા આવે એ શું કે અંદર જંગલ છે, કાંઈ ફરવાનું નથી, પણ તમે ગાઈડ નથી લીધો તો આ જંગલ જ દેખાવાનું. શું દેખાશે? જંગલ જ. પણ ગાઈડ હતી તો તમે એક એક વસ્તુ જોઈ સાહેબ? એક એક. એમાં મેઇન વસ્તુ પથ્થરની ખાઈ કઈ રીતે રાખી એ પણ દેખાડી. નીલમ અને માણેક તોપ એ બધું દેખાડ્યું દીકરીઓ તમને. એ પછી ત્યાંથી આપણે ગયા હતા રાણીનો મહેલ, એની અંદર નીચેના ભોયરા, આ બધીને માર્ગદર્શન આપ્યું, તાળા મારેલા હતા એ પણ દેખાડ્યું. એ પછી ઉપર ગયા, જે ગિરનારની સીડી સ્ટાર્ટ થઈ એ પણ દેખાડી સાહેબ. પછી બીજા માળે ગયા, ત્યાંથી આપણે આખો ભગવાનનું મોઢું દેખાય ઉતેલું, એ જોયું. બજરંગબલીનું મોઢું જોયું. ત્યાંથી આપણે મહેલની અંદર ગયા, જ્યાં 2 દીકરા અને રાણીએ લગ્ન કરાય, ચોરી દેખાડી, બધું જોયું ને. તો ગામ આખું એમ કે ત્યાં જંગલ છે સાહેબ, સાચું છે? ના, જંગલ નથી. આ તો બધું જાણવા જેવું જ છે. ગાઈડ ના રાખીએ તો કોઈ આપણે માહિતી મળે નહીં. જંગલ લાગે ને તમને? એકલા હોય તો જંગલ જ લાગે. હા, એકલા હોય જંગલ લાગે. જંગલ જ લાગવાનું. ગાઈડ હંગાતો તો બધા માહિતી મળે. હવે એકલા માણસો હોય છે ને સાહેબ. તમને કેવું લાગ્યું જુનાગઢ? મજા આવી. ગાઈડ હોય તો મજા આવે કે ના આવે? મજા આવે. અને બીજું કે તમે તમામ ચીજ જાણીને જાઓ, જાણવા મળે તો તમે 10 માણસને કહેવાના ને સાહેબ. દાદા તમને કેવું લાગ્યું જુનાગઢ? મને મજા આવી. આનંદ થયો ને? સાર્થક થયો કે અમારા પૈસા પડી ગયા એવું લાગ્યું? ના 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 બિલકુલ નહીં ને સાહેબ. સાહેબ તમને બધા લોકો અહીંથી ખુશ થઈને જશો ને? હા, તો ખાલી એકવાર હારે બોલવાનું છે, ગિરનારી મહારાજ કી જય. થેન્ક યુ.